નમસ્કાર મિત્રો, કેમ છો? આજે હું તમારી સમક્ષ એક એવી જગ્યાની વાત લઈને આવ્યો છું જ્યાં જઈને જીવનનો સાચો અર્થ સમજાય છે. આપણે સૌ પુસ્તકોમાં ઘણી ફિલોસોફી અને જીવનના મૂલ્યો વિશે વાંચીએ છીએ, પરંતુ જ્યારે તેને પ્રત્યક્ષ જોવાનો કે અનુભવ એ કરીએ ને ત્યારે કંઈક તેને અલગ જ હોય છે. જ્યારે હું અને મારા મિત્રો વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના અભ્યાસ કરી રહ્યા છીએ, તેઓ તાજેતરમાં જ અમારા એક પ્રાયોગિક કાર્યના ભાગરૂપે એક સંસ્થાની મુલાકાતે ગયા હતા. આ સંસ્થા એટલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે સોમાસર ગામ આવ્યું છે, ત્યાં નિરાંત ઘર. મિત્રો, નામ એવા જ ગુણ છે તેના. નિરાંત એટલે શાંતિ, હાશકારો ને સમાજની આંતરિક દોટમાં જે લોકો થાકી ગયા, હારી ગયા અથવા જે સંજોગોના શિકાર બન્યા છે ને તેના માટેનું આ એક જીવંત આશ્રય સ્થાન છે. આ અદ્ભુત સેવા યજ્ઞ નિરૂપાબેન શાહ દ્વારા ચલાવવામાં આવે છે. નિરૂપાબેનનો સંકલ્પ તેમની અતૂટ શ્રદ્ધા અને આ સંસ્થાનો મજબૂત પાયો છે. આપણે કદાચ પ્રશ્ન થાય કે આ નિરાંત ઘરમાં આખરે કોણ રહે છે? મિત્રો, દુનિયામાં જેનું કોઈ નથી એમનું આ નિરાંત ઘર છે. અહીં એવા લોકો રહે છે જેઓ માનસિક રીતે અસ્થિર, જેમનું મગજ સામાન્ય લોકોની જેમ કામ નથી કરતું. અહીં એવા વૃદ્ધો પણ છે જેમને કદાચ તેમના પરિવારે જ તર છોડી દીધા છે. અહીંયા એવા અનાથ બાળકો પણ છે જેમના મા બાપને તેમની પ્રેમની હૂંફ નથી મળી. અને એવી જરૂરિયાતમંદ મહિલાઓ પણ છે જેમને સમાજમાં એક સુરક્ષિત છતની જરૂર છે. ટૂંકમાં કહું તો જે લોકો સમાજના છેવાડે ઊભા છે, જેમને ક્યાંય આશરો નથી મળતો, તેમને આ નિરાંત ઘર પોતાની છત્રછાયા આપે છે. આ સંસ્થાની સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત શું છે ખબર છે? આટલા બધા લોકોની સાર સંભાળ, તેમનું રહેઠાણ, સવાર સાંજ બપોરનું ભોજન અને તેમની તબીબી સારવાર, આ બધું જ સંપૂર્ણપણે વિનામૂલ્ય થાય છે. હા, તમે સાચું સાંભળ્યું. આ સંસ્થામાં દાખલ થવા માટે કે રહેવા માટે કોઈ જ ફી કે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ એક 100% સેવાભાવી સંસ્થા છે જે માત્ર ને માત્ર માનવતાના ધોરણે ચાલે છે. જ્યારે અમે અમારા મિત્રો સાથે આ નિરાંત ઘરની મુલાકાતે ગયા, ત્યાંનું વાતાવરણ જોઈને ખરેખર મન ભરાયું. આપણે જ્યાં રોજિંદા જીવનમાં નાની નાની વાતોમાં સગવડોની ફરિયાદ કરતા હોય, પણ ત્યાં રહેતા લોકોના ચહેરા પર જે નિર્દોષતા, જે શાંતિ હતી ને, ખરેખર હૃદયને સ્પર્શી હતી. જે વ્યક્તિ પોતાના વિચાર જથી પીડાય છે, જેનું પોતાનું ભાન નથી, તેને નવડાવવા, જમાડવા, સાચવવા, આ કામ માત્ર એક માં જ કરી શકે. નિરૂપાબેન અને તેમની આખી ટીમ ધીરજ, પ્રેમ અને લોકોની સેવા કરે છે. તે ખરા અર્થમાં લાઈફ મેનેજમેન્ટનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. વેદાંતમાં આપણે વાંચીએ છીએ કે દરેક જીવમાં શિવ છે, માનવ સેવા એક પ્રભુ સેવા. આ વાક્ય અહીં અક્ષરશઃ સાચું પડતું હોય ને એવું અમને ત્યાં જોયું. એક વિદ્યાર્થી તરીકે અમારા અસાઇનમેન્ટ અને અમારા સંસ્થાગત મુલાકાતે પુસ્તકોની બહાર એવું જીવન જ્ઞાન આપ્યું જે કદાચ કોઈ વર્ગખંડમાં ન મળી શકે. આ સંસ્થા માત્ર એક ઇમારત નથી, પણ નિરાધારોનો એક અડતો ફરતો પરિવાર છે. આજના આ વિડીયો દ્વારા મારો ઉદ્દેશ્ય માત્ર મારો કોલેજ પ્રોજેક્ટ પૂરો કરવાનો નથી, પણ સમાજના અદ્રશ્ય હીરો અને આવી નિસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓની વાત તમારા સુધી પહોંચાડવાનો છે. આવો અને આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જો તમે પણ ક્યારે સુરેન્દ્રનગર આજુબાજુ જાઓ તો વઢવાણના સોમાસર ગામમાં આવેલા આ નિરાંત ઘરની મુલાકાતે એક જ ચોક્કસ જજો. ત્યાં જઈને તેમની સાથે થોડો સમય વિતાવજો. શક્ય હોય તો આવા નિરાધાર લોકોના જીવનમાં થોડી ખુશીઓ લાવવાનો પ્રયાસ કરજો. તમારો થોડો સમય તેમને ખૂબ મોટી હૂંફ આપી શકશે. અંતમાં બસ એટલું જ કહીશ કે જેનું કોઈ નથી એનો ઈશ્વર હોય છે, અને એ ઈશ્વર નિરૂપાબેન જેવા સેવાભાવી લોકોના હૃદયમાં અને નિરાંત ઘર જેવી સંસ્થામાં નિવાસ કરે છે. તો આપ પણ આવી જે સંસ્થાઓ છે તેની મુલાકાત અને જેટલું બને ફૂલની તો ફૂલની પાંખડી આપજો. અને આપ સૌનો હાર્દિક અને હૃદયપૂર્વક આભાર કે તમે આખો વિડીયો જોયો અને આવા પણ સેવા કાર્ય હંમેશા કરતા રહો અને આવા સેવા કાર્ય કરતા લોકોને હંમેશા બિરદાવતા રહેજો. ધન્યવાદ.